સંસદ ભવનમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સંસદીય દળની બેઠક થઈ છે। આ બેઠક સંસદ ભવનના ઓડિટોરિયમમાં થઈ છે। જ્યારે પીએમ મોદી બેઠકમાં પહોંચ્યા ત્યારે એનડીએ સાંસદોએ હર હર મહાદેવ અને ભારત માતા કી જયના નારા સાથે તેમનું સ્વાગત કર્યું। તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ એનડીએ સાંસદોએ પીએમ મોદીનું સન્માન કર્યું હતું અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પીએમ મોદીને હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું। આ ઉપરાંત એનડીએ સંસદીય પક્ષની બેઠક શરૂ થાય તે પહેલા પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ સાથે ભારતીય સેનાનું શૌર્ય અને પાકિસ્તાનને ભારત પર કરેલા હુમલાને દુનિયા સમક્ષ લાવવા માટે મોકલવામાં આવેલા પ્રતિનિધિ મંડળની બહાદુરી પર એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો।